બટન બટન બાપુ ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ પ્રભુ. ઓમ મિત્ર, અત્યારે આપણે સુરેશગીરી બાપુની ત્યાં આવ્યા છે. સુરેશગીરી બાપુ છે તે મહંત છે, પોતે દશનામી છે અને ઘણા બધા અનુભવો પણ એણે કરેલા છે જીવનમાં. બાપુ, આપણે એક પ્રશ્ન હું તમને પૂછું. પૂછો. લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી હા. કે બાપુ, આ જે ગાંજો સાધુ સંતો તો પી છે, પણ સાધુ સંતો ગાંજો પબ્લિકને પાય એની વિશે આપ શું કહેવા માંગો છો? બાપુ, એક ઈ સાધુ નો કહેવાય, શેતાન કહેવાય. સાધુ સુધારવા જોઈએ, સાધુ બગાડે નહીં. અને સાધુ આ પબ્લિકની સલમ પીવે એ સાધુ ન કહેવાય. સલમ છે એક વસ્તુ છે, ભોળાનાથની પ્રસાદી છે. અને ભજન કરવા માટે સંતો ભજન કરવા માટે ટાઢે પોરે પીવે, પછી ઉઠીને છોટી પડે એ નો, એ એક નેશા માટે પીવે. અને આ તો હું હાથ જોડીને કહું છું કે ગાંજાવાળા સંસારીને તો પીવાતો જ નથી બાપુ, બાળ બચ્ચાવાળાને પીવાતો જ નથી. કારણ કે એ નાળી ને ઓલી કરવાની વસ્તુ છે, ઠંડી કરવાની. કે તમને કોઈ બાબતનો સાધુના ભજનમાં તમને કોઈક આવીને ગાંજો પીતા બે ગાયરું દઈ લે, તમને પાટું મળી લે તો તમે બોલો નહીં, ઘસે ભાઈ. આ એ વસ્તુ છે ભજન કરવાની, સંતોને જેને ભજન કરવું છે એને. અને આ ગાંજો જે બધા પીવા મળ્યા છે, નેશો કરવા, એ એનું કારણ છે કે બાળ બચ્ચાના ન થાય, કોઈના ન થાય. એનું કારણ છે કે એ નેશો જેવો છે. કારણ કે એ મગજ શાંત કરવાની વસ્તુ છે અને ઇન્દ્રિય કાબુમાં કરવાની વસ્તુ છે. સાધુ એ માટે ભજન કરવા માટે 2 કલાક 2 સલમ પી અને સંતોને વંદન છે. સંતો પીવે એને મળે બહુ ધન. પણ આપણે બીજા કોઈને ન પવાય બાપુ, સંસારીનું તો પવાય જ નહીં. પીટાય તો કહેવાય કે ભાઈ તું આ રસ્તેથી નીકળી જા. આ અમારી સાધુની પ્રસાદી છે. પછી બાપુ, બીજો આપને એક પ્રશ્ન પૂછો. આપ તો અનુભવી છો, સંત છો, દર્શનામી છો, કે બાપુ આજે ભગવા પહેરીને લોકો ગાંજાના ધંધા કરવા માંડ્યા છે. બાપુ, એનું કારણ છે કે આ ભગવા લુગડામાં ભગવાન છુપાણા છે અને આમાં શેતાને છપાણા છે. કારણ કે એનું કારણ છે આની માટે મને કોઈ બોલે નહીં, હું ગાંજો ઠેલામાં નાખીને વિયો જાઉં. ઘીનો ભાવ નથી એટલો ગાંજાનો ભાવ છે. છોકરાને ઘી નહીં ખવડાવે, કાંઈ નહીં ખવડાવે, ધુવાડામાં કાઢી નાખશે. બાળ બચ્ચાને નહીં કાંઈ દે. મારો દીકરો ગાંજાના અહીંયા આપણે અમુક ગામમાં વેચે જ છે. હવે એનું કારણ છે કે 32,000-35,000 કિલો ગાંજો. હવે 35,000 ઘઉં લઈ લઈને ઘરમાં નાખ, છોકરા ધુબાકા મારે ખાય પીવે ને આ હું લેવા તું ધંધો કરે છો. અને સાધુ એનું કારણ આવી ગયું છે. અહીંયા અમારે સંતો આવે, કોઈ એવા આવે તો કે બાપુ તમારી પાસે ભગવા લુગડાને કાસડી પડી હોય તો આપો નહીં, એટલે અમારે પાપમાં ભરાવું. પછી બાપુ, આજે ગાંજાનો ધંધો કરે છે એ તો સંતો છે જ નહીં, સંતોના ખાલી એને કપડાં પહેર્યા છે. એની વિશે આપ શું કહેવા માંગો? અમારા સંતો કોઈ કરે નહીં, ધંધો જ ન કરે. અમારા સંતો ભગવાનની બંદગી કરે. 2 હાથવાળાની મજૂરી શેઠે તો 500 દેતો હોય તો અમે તો સંતો એની મજૂરી કરીએ છીએ. અમને કેમ નથી ચપ્પલ ફાડ કરી દેતા હે. પણ આ જેને ધંધો કરવો છે ને બાપુ ક્યાંય પુગાતું નથી. ભગવા લુગડાને કલંક ચડાવવો છે જેને, એને કંઈ પુગાતું નથી. કલંક ચડાવવો છે. અને આમાં એનું કારણ છે કે હું આગળ તમારી યારે પેન્ટ પાટલું પહેરીને તો તમે ધક્કો મારશો કે દાદા આ ગો આજ, અને હું ભગવા પહેરાય છો તો તમે મને શાંતિથી કહો બાપુ જરાક જગ્યા આપી ગયો. તો આ અમારા ગુરુનું છે, આ અમારા ગુરુએ દીધું છે. ગુરુને આપણે કીધું છે કે વેતા જળમાં કદી ન થૂકીએ, પીપળ પાન કબી ન તોડીએ. 2 ગુરુના શરણે જો ગુરુને માનતા હોઈએ તો. બાકી આટકાટ હોય તો પછી કાંઈ કહેવાતું નથી બાપુ. આમાં તો શેતાન સમાણા છે. કેને કહેવા જવું, કોને પકડીને કહેવું, કેને કહેવું. વચ્ચે બાપુ હમણાં વચ્ચે શરૂ થઈ ગયું કે ડુપ્લિકેટ સાધુ પકડાય એને આપણા સાધુ ઓરિજિનલ, તમારા લોકો ઓરિજિનલ સાધુ જે છે તે તેને જાહેરમાં એને મારતા, એને કહેતા. એટલે એ લોકો કહેતા કે ભાઈ અમે મદારી છે, અમે આ જ્ઞાતિ છે, આ જ્ઞાતિ છે. બાપુ તમે એક જ પ્રશ્નની વાત સાંભળો. જો શામજી બાપુ એમનો કીધું હું ગીરી છું, બગડાણા બદનદાસ બાપુ એમનો કીધું હું પૂરી છું, પછી કરશનદાસ મહારાજ પરબની જગ્યાએ છે એને એમનો કીધું હું ફલાણો છું. બરાબર. અમારે ગિરીનપુરીમાં, આપણે ગિરીને પુરીમાં શું છે? દશનામ. દશનામ અમારો દશનામ. અમે તો માનવ કોઠામાંથી ઉત્પન્ન થયેલા છે. અમને પીડ્યા શું લેવા ઉત્પન્ન? તો અમારું નામ શું કામ બદનામ કરો છો? આજ કાક શામજી બાપુએ કીધું હું ભાઈ ગૌસ્વામી છું. હે તો આ કરશનદાસ આપણા અટણ હાલની તકે જીવતા છે, એને કેમ ન કીધું હું ફલાણો ગીરી છું? હે
આ જલારામ બાપુ છે એ રૂવાણા છે એને કેમ ન કીધું કે ભાઈ હું ગીરીમાં વયો ગયો? હે આ મસ્તરામ બાપુ આપણે આ સાંભળીની વાત છે એને કેમ ન કીધું કાકી મસ્તરામ? હરિરામ બાપુ ગોદડિયા એને કેમ ન કીધું કે મારી અટક આ છે ને હું ગીરીમાં જાઉં કે પડીમાં જાઉં કે પર્વતમાં જાઉં કે સાગરમાં જાઉં? તો અમારું નામ શું કામ બદલે? અમારે શું થવું? અમે અમારી માના પેટમાંથી સાધુ છીએ, અમારે થવું હું? ડુપ્લિકેટ બહુ વધતા જાય છે. ડુપ્લિકેટ અત્યારે જો સંતો ભજન કરે છે એને એનું કારણ છે જેને ગુરુની પચ રાખી છે એની માટે અભિનંદન છે, મારું નમન છે. વારા ઘડીએ સાધુને મારું નમન છે. પણ ખોટા બદનામ કરે ને બીજાને પાય પાછા એનું કારણ છે આગે રાખીને ગાળ્યું છે 50 દીધા તો ઓ સલાહ ભગતે 50 દિયા હો દિયા તો મુરગી મટન આવી જાય, દારૂ આવી જાય. આ પાપમાં નો ભરાય કરતા કૂતરાને બિસ્કિટ નાખો પૂછડી હલાવે ગાય નો. બાપુનું એવું કેવું છે મિત્ર કે પાત્ર વગર તમે પીરસતા નહીં. સાધુ ઓરિજિનલ તમે આપો ઓરિજિનલ લે, પણ જેને કામવાનાની ખબર પડતી નથી, જે તમને કહો કઈ ને કઈ કોઈ જ્ઞાન નથી, પેલા તો ભગવાન શું છે એને ખબર નથી, એવા લોકોને તમે આપી દો છો. કહેવત છે એ કહેવત આપણી કહેવત છે ને, ગામના સાવકાર કરતા ગામનો સોર સારો. બાપુ બરાબર ને? હા એ હારો. અને અમે તો આશ્રમ બાંધી બેઠા છે. અમારા સંતો કોઈ દુઃખી હોય કોઈ હોય અમારથી જે સેવા થાય, અમે તો સાધુ છીએ, અમે સેવા કરવા બેઠા છે. અમે તો અતિશય જે કોઈ બી આવે અમારી પાસે જે રાત રોટલી હોય અમે કઈ હાજર કરી દઈએ. અને ખોટા સંતની મિત્ર એક નિશાની તમને બતાવું. ખોટા એ લોકોના ભક્કા બહુ હોય છે, ભક્કા હોય છે, ખોટા ખોટા ત્રિપુરી કરતા હોય છે, ऐसा है ને वैसा है ને ऐसा करता है એવું કરે છે. પણ હમણાં જ અમે હજી આ હમણાં 1.5 મહિનો છો બાપુ પીપાવા છોકરીએ બેઠા હતા, બોલેરો લઈને આવ્યા 5-6 સાધુ. એક ઉતરી 17 વાળો હાથ કર્યા આમ, અને બોલેરોમાંથી ઉતરીને આપણે બેઠા 10-12 જણા ન્યાય આવે, બધાને મળે રામ રામ ભગત, રામ 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 ભગત. પછી કાકા આપણે તો આ કાઠિયાવાડ ભોળું છે, આવો આવો બાપુ ચા પાણી તો પીતા જાઓ. તો કે નહીં અમારા ગુરુ નહીં પીવે. અને એક ગુરુ મહંત બન્યો હોય મોટો, ટીલા કર્યા હોય, આય આય જટા વધારીએ. અને કે ભાઈ અમારા ગુરુ જો પીવે તો તમારે ધન ઘડી ધન ભાગ, જો ગુરુ પીવે તો એ કે આગળ. તો કે બાપુ આવો ને પાછો એનો ભેગો એનો દલાલ હોય એમ કે આવો ને બાપુ આવો ને ચા પાણી પીવો ને ભક્તોનો ભાવ છે. પછી બાપુને ખબર હોય કે આ એટલા જણાને રામ રામ મળ્યો કાંક એના અતરવાળા, ओ भगत तू तो बहुत भाग्यशाली है. तो आपने कहा हाँ ना बापू खबर पड़े. हाँ केम बापू? अरे अच्छा बच्चा तू तो बहुत भाग्यशाली है. का? तो કે દેખ તને ખોટું મેરું લાગતું હોય તો તેરા જમણા હાથ શું કે આમ હું કે ઓલોને ખબર ન બોલો મૂતરવાઈ ગયો આપને રામ રામ મળી ગયો તો સોપડો થઈ ગયો. એ આપણે નથી, કોઈને બુદ્ધિ નથી દોડવતા આપણે. લોકો ટૂંકમાં પબ્લિક ને આ લોકો આવાથી દૂર રહ્યો તમે. આમથી શેતાનથી તમે માણાએ કીધું છે, અમારા સંતોએ કીધું છે કે શેતાનમાં ફાંસમાં ભરાવમાં. તમારે આશ્રમમાં કોઈ સાધુ સંત ટુકડો દેશે, ખીચડી ચોખા લોટ જે તમને ઈચ્છા લાગે એ જો. અને એ કરતાં ગાંડાને તમે બેહાડીને ખવડાવો, ભલે 2 ગાળ્યું દે તો એ તમને એક આશીર્વાદ જેવો છે. એની સેવા કરો, ગભુની સેવા કરો, કૂતરાની સેવા કરો. કોઈ આવે કે અતિશયના પાણી પાવ ભાઈ તમે કાંઈ ન કરો ભાઈ બેસો. પણ એનું કારણ છે કે આવો ભગવાન લુગડા હો બચ્ચા તેરા કલ્યાણ કરેગા. ભાઈ તું રાખ ને થોડુંક, તું હું કામ હેરાન તાર તડકાનો? તું બધાય આશીર્વાદ આપી દે તો આ બધા કરશે હું બધા? તું શું કરે? બહુ ખોટા વધી ગયા છે, બહુ ખોટા વિધા સંતો. ઓરિજિનલ સંતો નીકળતા ને જા સંત ઓરિજિનલ ક્યાંય નીકળે નહીં. અને ગુરુએ પહેલા કીધેલું છે, ગુરુ મહારાજની જે સંતો એને કીધું છે કે એને માંગવું, પણ કોની માટે? કે તમારે અહીંયા મારે આશરે તમે આવ્યા છો અને તમને કાંઈ એવું દુઃખ હોય તો અમે કહીએ કે કહો ભગત ભગત કો 10 રૂપિયા બાપુ કો દેતો બા, એની માટે અમે માંગી શકીએ. બાકી અમારે મોજ ફકીરે ના આમ લઈને જવાનું ગાંજા પૂરવાનું, તમને સાધુ દે ભક્તો દે બિચારા એના છોકરાઓને ભાગ ન દે, અને તમને જો શરણ દેતા તમે ગાંજા ફૂકી નાખો એ શું કામનું? ના, સાધુ પીવે ભજન કરતા એને માટે એક પ્રમાણ છે. કારણ કે જેને બહાર નથી નીકળવું આ અમારે અહીં ગાજરડામાં રામગીરી બાપુ હતા, કોઈ જિંદગી બાંધેલી બહારની કોઈ પાસે માંગ્યું નથી. હે કોઈ દી કોઈ કહી દે રામગીરી બાપુ ગાજરડાની અંદર હતા, કોઈ દિવસ કોઈ કહી દે ડેલામાં માંગ્યો. આવો બચ્ચા જે હોય આવે. અહીંયા તો કરોડ રૂપિયા વાળો આવે તો અમારે આ છે ને એ, અને હાવ લોકો આવે તો અમારે આ છે ને અમારે સાધુને બધા સરખા. એનું કારણ છે કે અમારા સંતોએ કીધું છે કે કુવા એક હે, પાણી હારી તો અનેક છે. એમાં કોઈ પિત્તળનું નાખે, કોઈ લોખંડનું નાખે, કોઈ ઠીકરાનું નાખે. કુવો એમ ન કે એ પાણી એમ ન કે હું ઠીકરામાં નહીં આવું, હું પિત્તળમાં જાય. હે
તો બાપુ બહુ મજા આવી ગઈ, સંત એટલે- પાસે જાણવા મળ્યું આપણે ઘણું બધું. બાપુ વાત તમારી બહુ સાચી છે. સાધુની પાસે રહેવું પણ પાત્ર જોઈને તમે પીરશો. આવડું બચ્ચું હોય એને બે લાડવા ન મુકાય તો હું એક તમને પ્રસંગની વાત કરું કે આવડા બચ્ચાને બે લાડવા ન મુકાય, એને આપણે પૂછાય બતા કેટલું લે એટલું. એટલે અહીંયા કબૂતરને મેં ઝાડ નાખી છે અને સામે હરિયે બેઠા હોય ને એમ કહું કે કબૂતર આવે ત્યાં એની સામે જોટો ન લેવાય કેમ ખાતા ને. એમાં જે ભજનનો પ્રોગ્રામ કલાકારો કરે છે એ એક તમને જોટો લઈને બેઠા એમાંથી એકાધાને ગોળી લાગે, કાંઈ બધાય ન લાગે. એટલે એક ભજન શબ્દની ગોળી છે. એક શબ્દ આર પાર અમારા ગુરુ મહારાજે કીધું, એક શબ્દ તમને રાહત છોડાવી દે, એક શબ્દ તમને પ્રાણ કાઢી મૂકે અને એક શબ્દ તમને રાજા બનાવી દે, એક શબ્દમાં તમને ભિખારી બનાવી દે. શબ્દ છે બ્રહ્મ આ છે. સાધુ છે, બ્રહ્મ છે. સાધુ છે એક બ્રહ્મ છે. સાધુ જે ભજન કરતા હોય આ શેરનાથ બાપુ જોવો જુનાગઢમાં છે, ઇન્દ્ર ભારતી જોવો છે, હે સંતો છે, કેવા કેવા સંતો છે, નથી ભજન કરતા, એના ભજન સિવાય એને કાંઈ ન હોય. તો મિત્ર આ રીતના સમાચાર આપતો રહે લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્ર ગીરી. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ.